નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। તાતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। પાલનપુર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનનો જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો। તાતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ ગેરકાયદેસર ગેરહાજર રહેવાને મામલે વિવાદમાં આવી। છાપી પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। તાતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરાઈ। તાતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ऋषिकेशભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સઘન સાધન સહાયને લાભના ચેકનું વિતરણ કરાયું। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા તાતા ખાતે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી। વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કરાયું। આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું ને આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકવાદ્યો અને લોકનૃત્ય સીધી ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શિક્ષણ રમતગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો, કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરાયું। વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાયું। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ, બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષ્યની અંદર, સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલુ છે। 2024-25ના બજેટમાં પણ આશરે 22,000 કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળ ને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે, આદિવાસી દીકરા દીકરીઓ, મહિલાઓ, ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય, એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને સાથે સિકલ સેલ એનિમિયા 1,14,00,000 આદિવાસીઓમાંથી આપણે આ આખા ભારતની અંદર સિકલ સેલની ચિંતા કોઈએ નહોતી કરી, એ વખતે નરેન્દ્રભાઈએ કરી અને લગભગ 1,06,00,000 લોકોનું સ્ક્રીનિંગ એમને કરી દીધું હતું। આજે સમગ્ર ભારતમાં એ યોજના લાગુ પડી છે અને ભારતમાં જે યોજનાઓ અત્યારે લાગુ પડે છે આપણને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ બાબતમાં મોદી સાહેબના શાસનના કારણે એ અવ્વલ રહ્યું। પાલનપુર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનનો જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને તિરંગા આપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર ખાતેથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો। પાલનપુરના ગુરુ નાનક ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને રાહદારીઓને તિરંગાનું વિતરણ કરાયું, જેમાં બનાસકાંઠા પોલીસ વિભાગના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। પસાર થતા તમામ રાહદારીઓ, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને તિરંગા આપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આજે આપણને ગુજરાત સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને બી ઘણા બધા ફ્લેગ્સ મળ્યા છે, જેના કારણે થઈને આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાસકાંઠામાં મોટી મોટી જગ્યાઓ ઉપર અહીંયા નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ હર ઘર તિરંગા યાત્રા માટે આજે તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે। આ યાત્રાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે અને રેવન્યુ તંત્રએ ખૂબ મહેનત કરેલી છે અને પૂરું અઠવાડિયું જે છે એ હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે
યાત્રાઓ રહેવાની છે કે જેમાં પાલનપુરની અંદર ડીસા, દિયોદર, થરાદ, અંબાજી અને દાનારા ખાતે ખૂબ મોટી અને લાંબી એક હર ઘર તિરંગા યાત્રા રહેશે. એના સિવાય દરેક સ્કૂલની અંદર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, રંગોળી કોમ્પિટિશન, પોલીસ તરફથી અલગ અલગ જગ્યાએ આપણી હિસ્ટ્રીને લઈને ક્વિઝ અને એ સિવાય બીજી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન બોર્ડરે શેર કરે છે, તો પાકિસ્તાન બોર્ડરના જેટલા બી 22 ગામડાઓ છે, આ ગામડાઓમાં આવી સ્પોર્ટ્સની લગતી કેટલીક ટુર્નામેન્ટનું પોલીસ દ્વારા આયોજન થઈ રહ્યું છે. ત્યાં બી હર ઘર તિરંગા યાત્રા પહોંચે એટલે ત્યાં પણ આપણે ખાસ કરીને ફ્લેગનું આજે વિતરણ રાખેલું છે અને ત્યાં બી આપણે તિરંગા યાત્રાઓ કાઢવા જઈ રહ્યા છે. આ પ્રકારે કરી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા ખૂબ સારી રીતે ઉજવાય અને આખું અઠવાડિયું હર ઘર તિરંગા યાત્રામાં રહે એ પ્રકારનું આજરોજ આયોજન કરેલું છે. આજે આ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝંડા વિતરણનું જે કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. આનાથી રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય, લોકોની અંદર એક વિશ્વાસ પેદા થાય અને આ ખરેખર બહુ સરાહનીય કામ છે. દર વખતે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 2 ઓક્ટોબર આ રીતના પ્રોગ્રામ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવે તો લોકો પોલીસને સાચા અર્થમાં એક મિત્ર તરીકે ગણે અને કાયદો વ્યવસ્થા તો જાળવવાની એમની ફરજ છે જ, પણ સાથે સાથે એ લોકોનો વિશ્વાસ સંપાદન કરે કે જેથી ઓટોમેટિક આ ભારતની જનતા પોલીસ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરે એવી મારી લોકોને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ પુતળા દહન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. 9મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો દ્વારા દેશ છોડ્યો અને આજે કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત બચાવ વીકે ગાગ. રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ પુતળા દહન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાઓની અટકાયત. રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત દેશ બચાવના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ યોજાયો અને પુતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા બનાસકાંઠા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી વીકે કાગ પ્રદેશ મહામંત્રી રામસિંહભાઈ ગોહિલ, મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દોલાભાઈ ખાગડા, જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, મહામંત્રી નવાભાઈ મુજી, તાલુકા પ્રમુખ કાંતિભાઈ માળી વગેરેની સરકાર દ્વારા પોલીસ મારફત અટકાયત કરવામાં આવી. વધુમાં પ્રદેશ મહામંત્રી વીકે કાગ જણાવે છે કે 9 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલા અને આજે 9 ઓગસ્ટ 2024ના રોજ કોર્પોરેટ કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવોના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવા આવેલ હતા અને પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે એટલે પોલીસને આગળ કરે છે અને પોલીસ તકે ખેડૂતોને લોકશાહી દેશ સરકારની નીતિનો વિરોધ કાર્યક્રમ કરવા દેતી નથી. ને રામસિંહ ગોહિલ જણાવે છે કે અમે ખેડૂતના ઘરે જન્મ લીધો એ જ અમારો ગુનો છે. સરકાર કોર્પોરેટ કંપનીની ગુલામ બની ગઈ છે અને કંપનીના હિતની ચિંતા કરે છે, પરંતુ દેશના અન્નના ભંડાર ભરી 84 લાખ જીવજંતુઓની આંતરડી ઠારી પેટ ભરવાનું કામ ખેડૂત કરે છે. તેમજ રાત દિવસ, વરસાદ, ઠંડી, ગરમીથી સતત પશુ બની મહેનત કરે છે, પરંતુ તેના બદલે ખેડૂતને શું મળે છે તે મોટો સવાલ છે. કંપની તરફી કાયદો બનાવીને ખેડૂતને દેવળીઓ બનાવી દીધો છે અને ખેડૂતને આત્મહત્યા કરવા સરકાર મજબૂર કરી દીધો છે. તેથી 9મી ઓગસ્ટ 2024ના રોજ કોર્પોરેટર દેશ છોડો ખેડૂત બચાવના નારા સાથે કોર્પોરેટ કંપનીના પુતળા દહન કાર્યક્રમ કરવા આવેલા હતા અને બનાસકાંઠાના ધાનેરા, આગ, થરાદ વાવ પોલીસ આગેવાનોની અટકાયત કરવામાં આવી. આજે રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા 9 ઓગસ્ટે અંગ્રેજોએ જે ભારત દેશ છોડ્યો હતો તે રીતે આ દેશમાંથી ખેડૂતોની કોર્પોરેટ જગતને પણ દેશ છોડો અને ખેડૂત દેશ બચાવોના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી અમારા ગેજેટ કાર્યકર છે, અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ, પ્રદેશ મહામંત્રી દોલાભાઈ ખાગડા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ, જિલ્લા મહામંત્રી તેમજ તાલુકા પ્રમુખોની અટકાયત કરી પોલીસ સામે નજીક કરવામાં આવે છે. પરંતુ આ સરકાર અમારાથી ડરે છે એટલે પોલીસને આ ડરે છે. પરંતુ આ તાનાશાહી સરકાર ચાલશે નહીં. અમે શાંતિથી કાર્યક્રમ કરવાના હતા, પુતળા દહન કાર્યક્રમ કરવાના હતા, પરંતુ પોલીસે જે તાનાશાહીથી અમને અટકાયત કરી અને પોલીસ બંધ કર્યા છે, જે અમારા ખેડૂતો અપમાન છે. સરકાર પોલીસે આગળ કરવાનું બંધ કરે અને કાર્યક્રમ કરવા દે, અન્યથા આવનારા દિવસોમાં સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે. તેની સરકાર ગંભીર નોંધ લે. પાલનપુરના ગઢના યુવાન પ્રતિક પૂનમચંદ રાણાએ સાયકલ યાત્રા કરીને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ખાતે બાબા
બર્ફાનીના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને સ્વપ્ન પૂર્ણ કર્યું. પાલનપુરના ગઢના યુવાન પ્રતિક પૂનમચંદ રાણાએ સાયકલ યાત્રા કરીને જમ્મુ કાશ્મીરના અમરનાથ ખાતે બાબા બર્ફાનીના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને સંપૂર્ણ સ્વપ્ન પૂર્ણ કર્યું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા નવયુવાન પ્રતિક પૂનમચંદ રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે 2 અમર કબૂતર છે જે બરફના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા છે. જ્યાં સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના 2 યુવકો સાથે દોસ્તી થતા આ ત્રણેય યુવકોએ 13મી જૂને યાત્રાધામ અંબાજીથી સાયકલ યાત્રા કરીને જમ્મુ ખાતે વૈષ્ણોદેવી દર્શન કરીને અમરનાથ ખાતે પદયાત્રા કરીને સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા અને બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવીને ગંગા આરતીને ગંગા સ્નાન કરીને ચારધામની યાત્રા કરવાની શરૂઆત કરી હતી. જ્યાં ગંગોત્રી અને યમનોત્રીના 2 ધામોની યાત્રા પૂર્ણ થઈ હતી. જોકે કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન હોવાને કારણે ત્યાંના સરકારે આ બંને ધામોની યાત્રા બંધ કરી દીધી છે. જ્યાં હરિદ્વાર ખાતેથી 58 દિવસની પ્રતિક રાણા બુધવારે સાયકલ યાત્રા પૂર્ણ કરીને પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચતા સમાજ બંધુઓ સહિત પરિવારજનોએ તેમનું રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કર્યું. બાદમાં સાંજે પોતાના માતૃ વતન ગઢ ગામે આવતા પરિવારજનો દ્વારા તેમનું સ્વાગત કરાયું. ઓછી ઉંમરમાં આવી કઠિન યાત્રા કરીને પરત ફરેલા પ્રતિક રાણા વિશે ગઢ પંથકના ખ્યાતના ભજનિક લક્ષ્મણભાઈ ભટ્ટોળે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં નવયુવાનો આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યા છે, પરંતુ ગઢનો આ યુવાન આવી કઠિન અને પરિશ્રમવાળી સાયકલ યાત્રા કરીને શિવના દર્શન કરીને આધ્યાત્મિકતાના દર્શન કરાવ્યા છે. મારું નામ પ્રતિક પૂનમચંદ રાણા છે. હું પાલનપુર તાલુકાના ગઢ ગામનો વ્યક્તિ છું. અમરનાથની યાત્રા કરવાનું હતું, શું હતું, શું સપનું હતું? અમરનાથની યાત્રા કરવાનું મારું એક જૂનું સપનું હતું. મેં પૌરાણિક કથાઓ અનુસાર સાંભળેલું કે અમરનાથના જે 2 અમર કબૂતર છે અને અમરનાથનું જે શિવલિંગ છે બરફનું, તે મારે બહુ જોવાની મતલબ કે મારું સપનું હતું કે મારે ત્યાં જવું છે અને જોવું છે, બધું અનુભવવું છે. મતલબ કઈ રીતે વિચાર્યું, કોની સાથે, ક્યાં ગયા? પછી અમે વિચાર્યું કે સાયકલ દ્વારા અમે મારું સપનું હતું કે સાયકલ દ્વારા અમરનાથના દર્શન કરવા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા મને 2 મારા મિત્રોનો કોન્ટેક્ટ થયો. ત્યાંથી મહીસાગર જિલ્લાના ગોપુભાઈ છે અને રીતેનભાઈ બારિયા, બંનેનો કોન્ટેક્ટ થયો અને અંબાજીથી અમારી યાત્રા શરૂ કરી. કેવી રીતે શરૂ કરી, ક્યાં ક્યાં ગયા હતા? હા, તો પહેલાં તો અમે અંબાજી ગયા. અંબાજી 51 શક્તિપીઠમાં માતા અંબાના દર્શન કરી અને અમે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પહોંચી ગયા. પછી ત્યાં બાબા બર્ફાનીના પેદલ યાત્રા ચાલુ કરી. પછી રિટર્નમાં અમે આવ્યા જમ્મુમાં જે આપણું વૈષ્ણોદેવી માતાનું ધામ છે ત્યાં દર્શન કર્યા વૈષ્ણોદેવી માતાના. અને ફરી પાછા અમે આવી ગયા હરિદ્વાર. હરિદ્વારમાં જે આપણા ઉત્તરાખંડના 4 ધામ છે, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, ત્યાં સૌ પ્રથમ અમે ગંગા ઘાટે સ્નાન કરી માતા ગંગાની આરતીનો લાભ લીધો. ત્યારબાદ અમે ગયા યમનોત્રી ધામ માટે રવાના થયા. તો યમનોત્રી ધામના દર્શન કરી, ત્યાં યમુના મૈયાના દર્શન કરી અને સૂર્યકુંડમાં સ્નાન કરી અને રિટર્નમાં નીચે આવી ગયા અને પછી ગંગોત્રી ધામ જવા માટે રવાના થયા. પછી ત્યાંથી ગંગોત્રી ધામ અમારું કમ્પ્લીટ થઈ ગયું. પછી અમે વિચાર્યું કે બદ્રીનાથ ને કેદારનાથનું અમને સોશિયલ મીડિયા દ્વારા એવા અપડેટ મળ્યા કે ત્યાંની યાત્રા થોડા સમય માટે સ્થગિત રખાઈ વાદળ ફાટવાના કારણે. પછી અમે ત્યાંથી હરિદ્વાર રિટર્ન પાછા આવી ગયા રેલવે સ્ટેશન પર. ત્યાંથી અમારી સાયકલો પાર્સલ કરાવીને પછી અમે અમારા પાલનપુર રેલવે સ્ટેશન પર ઘરે આવી ગયા. ક્યારે યાત્રાની શરૂઆત કરી હતી, કેટલા દિવસ થયા યાત્રામાં? હા, મારી યાત્રાની 13/6/2024ના મેં શરૂઆત કરેલી અને મારા આજે 55 દિવસ પૂરા થયા છે. આ યાત્રા દરમિયાન કેવા કડવા સારા કેવા અનુભવ? હા, અમને રાજસ્થાનની અંદર પાણીનો અને ગરમીનો બહુ સામનો કરવો પડ્યો અને બહુ તકલીફ પડતી હતી સાયકલ ચલાવવાની અંદર. હા, અને પંજાબની અંદર તો અમને ગુરુદ્વારામાં રહેવાની, જમવાની અને બધી જ સગવડ મળી રહી હતી. મતલબ આ યાત્રાધામોની યાત્રા કરી છે, યાત્રા કર્યા બાદ કેવું ફિલિંગ થાય છે, શું કહેશો? ફિલિંગમાં એક અલગ જ એનર્જી મતલબ કે અનુભવ થાય છે. આધ્યાત્મિક વિષયોમાં તો સાહેબ ભાઈ શ્રી પ્રતિકભાઈને એના જે અંદરના વિચારો હતા એ વર્ષોથી બહુ સારા હતા. વિચારો નાનો હતો પણ સારા હતા. કંઈક ફેરા આપણને એમ ઈચ્છા થઈ જાય કે પરમાત્માના પાસે જવું. આપણે પરમાત્મા પાસે જવું પડે છે, પણ કંઈક એવું હોય છે કે પરમાત્મા આપણા પાસે આવે છે.
પણ મને કંઈક એવો વિચાર કર્યો કે મારે પરમાત્મા પાસે શ્રી ભોળાનાથની અમરનાથ યાત્રા કરવી છે. સાયકલ દ્વારા બહુ કઠિન યાત્રા કહેવાય. આ સમયમાં, હાલના જે સમયમાં જે યાત્રા કરવી ને અને અમરનાથની કરવી એ બહુ કઠિન છે. એટલી કઠિન યાત્રા છે કે જેથી કોઈક દ્વારા જે બરફના જેમ કે ભોખરા હોય છે એ પીગળતા ઉપર પડી જાય. કંઈક રસ્તામાં ખાડા ટેકરા એ કોઈ બહુ કઠિન આ એક યાત્રા છે. પણ ખરેખર ધન્યવાદ છે ભાઈ શ્રી પ્રતિકભાઈને કે સાયકલ દ્વારા તે પોતે જઈ અને પોતાને શિવના ત્યાં જઈ અને એવી કહેવત છે આપણા સનાતન ધર્મમાં કે અમરનાથની યાત્રામાં 2 કબૂતર અમર બની ગયા છે. એક એને એવો લગાવ હતો કે 2 કબૂતર મારાના દર્શન કરવા છે, મારા શિવના દર્શન કરવા છે. આખું બરફથી શિવલિંગ થાય છે. આવો એક અનુભવ એને કર્યો કે મા અંબાના દર્શન કરી અને સીધો અમરનાથની યાત્રા કરવા સાયકલ ઉપર 3 યુવાનો મળી અને જે યાત્રા કરી છે સાહેબ, એ યાત્રા ત્યાં જઈ અમરનાથના જઈ અને જો દર્શન કર્યા ભોળાનાથના દર્શન કરી અને એક અંદરથી એનો એક અનુભવ એવો થયો કે ના ખરેખર મેં જે આ ભોળાનાથની યાત્રા કરીને ભોળાનાથના ચરણોમાં જે અમરનાથના ચરણોમાં આવ્યો છું એ મને ખરેખર ખૂબ 8 પોર આનંદ થયો અને અંદર એવો આનંદ થઈ ગયો, એવો અંદરથી અને મોએ આનંદ ઉત્સવ આવ્યો અને ખરેખર નાચવા ઉઠ્યો ને એવી રીતે અંદરથી અહેસાસ થયો ભગવાનનો. એને એમ થઈ ગયું કે ના ખરેખર મેં અને અમુક એવું છે કે યુવાનો થોડા ઓછા આધ્યાત્મિક વિશે જોવા છે, પણ આ છોકરો છે ને એ વર્ષોથી નાનો હતો ને એની એક એવી લવના હતી, પરમાત્મા સાથે લગાવ હતો અને મને વાત કરતો પણ તો એ શિવની જ કરતો. તો ભગવાન શિવની દર્શન કરી અને એ પોતે ધન્યવાદ થયો. અમારા ગઢમાં આવી અને તે પોતે બહુ સન્માન કર્યું છે, પાલનપુર સન્માન કર્યું, અહીંયા પણ ગઢમાં પણ બધાને ભેગા થઈ અને એનું સન્માન કર્યું અને એને પરમાત્મા ખૂબ તરક્કી આપે. એ યુવાન છે એટલે એને ખૂબ આધ્યાત્મિક વિષયમાં તરક્કી આપે, તર્ક થાય અને પરમાત્મા ખૂબ 8 પોર 32 ઘડી ભજનમાં રહે એવી મારી અંદરથી ગોવિંદગીરી બાપાના આશીર્વાદથી હું આશીર્વાદ આપું છું. પાલનપુર આબુ હાઈવે ઉપરથી પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે ગેસના બાટલા લઈને જતી રિક્ષાને ઝડપી પાડી. આબુ હાઈવે ઉપરથી પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે ગેસના બાટલા લઈને જતી રિક્ષાને ઝડપી પાડ્યા. પાલનપુર આબુ હાઈવે ઉપર ખાનગી કારના શોરૂમ નજીક પુરવઠા વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે ગેસની બોટલો ભરીને જતી એક રિક્ષા ઝડપી હતી. પુરવઠા વિભાગની ટીમ દ્વારા રિક્ષાને ઝડપ્યા બાદ તપાસ કરતા રિક્ષામાંથી 25 જેટલી ગેસની બોટલો મળી આવી હતી. પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રિક્ષા ગેસની બોટલો ભરીને ગઢથી ધાણદા ખાતે જઈ રહી હતી. તે દરમિયાન ઝડપી લેવામાં આવી હતી અને સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. પાલનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજાઈ. પાલનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજાઈ. આદિવાસી સમાજ દ્વારા વિવિધ માંગોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પાલનપુર શહેરમાં આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભીલ આદિવાસી યુવા સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના લોકો તેમના વંશ પરંપરાગત વસ્ત્રો પહેરીને રેલીમાં જોડાયા હતા. આ રેલી પાલનપુર, સદરપુર, અંબાજી માતાજીના મંદિરેથી નીકળી પાલનપુરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ પહોંચાડવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ આ રેલીનું સમાપન થયું. આજે તો પ્રથમ દિવસે 9 ઓગસ્ટના દિવસે બધા તમામ દેશવાસીઓને હાર્દિક જોહાર. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારી જે પડતર માંગણીઓ છે, જેવી રીતે જંગલની જમીન, પછી અમારા જે કેટલાય રેકર્ડ ચાલે છે, માંગણીઓ છે, તો જાતિના દાખલા વિશેની મુખ્ય વસ્તુ તો અમારી જાતિના દાખલા વિશેની છે કે 1950 પહેલાંના જે પુરાવા માંગે છે, પુરાવા હોવા છતાં પણ સરકારના અંદર કોઈ સાંભળતું નથી અને અમારા લોકોને કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ એને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ શું થાય છે. એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો, પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આવેદનપત્રનું આયોજન કરેલું છે. આજે 1992માં વિશ્વ વિકાસ અને પર્યાવરણવાદી પરિષદના અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘે અમારા અનેક લોકો ભેગા થયા અને એની અમારા આદિવાસી તરીકે ઓળખની શરૂઆત થઈ. 1982ના અંદર 9 ઓગસ્ટ 1982ના અંદર મારા વિશ્વ આદિવાસી તરીકે યુનો એટલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને ઘોષિત કર્યો. એ પરંપરા મુજબ આજે અમે સમગ્ર દુનિયાના અને સમગ્ર હિન્દુસ્તાનમાં તમામ રાજ્ય, ગુજરાતના તમામ જિલ્લાના સ્વયંભૂત આદિવાસીઓ પદરના ખર્ચે
આજે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અમે આવ્યા છીએ અહીંયા બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુર ખાતે. સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં આજે બહુ હર્ષ ઉલ્લાસભેર અમારા આ દિવસની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે અમે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે માન્ય મહોદય રાજ્યપાલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારી માંગો લઈને અને ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે. એમાં ખાસ કરીને અમારી માંગો છે કે જે જાતિનો દાખલો છે એના અંદર સરકાર શ્રી 1950 પહેલાંના પુરાવાનો આગ્રહ રાખે છે, પરંતુ અમારું એવું માનવું છે કે અમારા જે પૂર્વજો હતા એ અભણ હતા, ગરીબ હતા, અજ્ઞાન હતા અને કાચા ગાર માટીના ઝૂંપડાઓમાં રહેતા હતા અને કુદરતી આપત્તિઓ માની લો કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે એ રેકર્ડનો નાશ થઈ ગયો છે. અમે એ પુરાવો આજે એમને પૂરા પાડી શકીએ એમ નથી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ અને રેકર્ડ નિભાવવાની વાત 1964માં થઈ. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પુરાવો થોડો હળવો કરી અને 1970 અને 1970ના દાખલ કરો તો અમે એના પુરાવા આપી શકીએ. અને એ સિવાય જંગલ જમીનની જે વાત છે એ સમગ્ર રાજ્યના અંદર જે નોન ટ્રાઇબલ એરિયામાં ફોરેસ્ટ એક્ટનો લાગુ એનો અમલ કર્યો નથી. આજે સરકારશ્રીએ જાન્યુઆરીના અંદર પરિપત્ર કરી અને બનાસકાંઠામાં એની વિલેજ કમિટીઓ બનાવવા માટેની સૂચના આપી છે. પણ સરકારશ્રીને મારે કહેવું છે આજે કે બનાસકાંઠાના નોન ટ્રાઇબલના બાકીના 12 તાલુકાઓમાં 2 તાલુકાને બાદ કરતા 12 તાલુકામાં માત્ર 1 થી 2 કમિટીઓ બનીને આવી છે. એટલે સરકારશ્રીની આ બાબતે ખાસ કરીને ધ્યાન દોરશો અને વિનંતી કરું છું કે ઝડપી બને એટલું એ વિલેજ કમિટી બને. જય આદિવાસી. દિયોદર 9મી ઓગસ્ટના રોજ કચ્છ વાગડ લોહાણાવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર ડીસા કાંકરેજ 3 તાલુકાના આદિવાસી ભેલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આ ત્રીજી વખત ઉજવણી કરવામાં આવી, જેમાં દિયોદર શહેરના વિવિધ રાજમાર્ગો પર આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજાઈ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું, જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 9મી ઓગસ્ટના રોજ, કચ્છ વાગડ લુહાણાવાડીમાં 9મી ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે આજે દિયોદર લોહાણાવાડી ખાતે 3 તાલુકાના દિયોદર ડીસા કાંકરેજ તાલુકાના આદિવાસી ભેલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી સહિત દિયોદર કાંકરેજ ડીસા તાલુકાના આદિવાસી ભીલ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો વગેરે મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તાલુકાના લોહાણાવાડી ખાતે દિયોદર તાલુકાના લોહાણાવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં દીવ તાલુકાના 3 તાલુકાના એટલે કે ડીસા અને કાંકરેજ અને દીવ તાલુકાના આદિવાસીઓ બંધુઓ જોડાયા હતા. ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જે રેલીમાં આવ્યા હતા અને સુંદર જે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી જે વેશભૂષામાં જે નૃત્ય બાલિકાઓ દ્વારા જે કરવામાં આવ્યું હતું અને જે ત્યારબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આદિવાસીના હકને અધિકાર વિશે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સભાખંડમાં શિવાભાઈ ભુરિયા ધારાસભ્ય તેમજ કેશાજી ચૌહાણ સાહેબ ધારાસભ્ય અહીંયા અમારા કાર્યક્રમને સુંદર આવી અને શુભા વધારી હતી અને તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાની દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ દ્વારા ગેરકાયદેસર ગેરહાજર રહેવાને બદલે વિવાદ સર્જાયો. બનાસકાંઠાની દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ ગેરકાયદેસર ગેરહાજર રહેવાને મામલે વિવાદમાં આવી છે. પાંછા શાળાની ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ આક્ષેપ કર્યા છે કે આ મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકા રહે છે અને તેનો પગાર શિક્ષણ વિભાગ તેને આપે છે. જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામ બાબતે ખુલાસો કર્યો ને વર્ષોથી નહીં પરંતુ 8 માસથી આ શિક્ષિકા ગેરકાયદેસર રીતે રજાઓ પર ઉતર્યા છે અને શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારનો પગાર ચૂકવ્યો નથીનો ખુલાસો કર્યો છે. બનાસકાંઠાની દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા અને શિક્ષિકાએ આક્ષેપ કર્યા છે કે ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતી નથી, એનો પગાર શિક્ષણ વિભાગ અમને આપે છે. જોકે શિક્ષિકા શાળામાં આવતા નથી ને એટલે તેમ બાળકોનું હિત જળવાતું નથી, જેને કારણે આ શિક્ષિકાને બરતરફ કરવાની માંગ કરાઈ, જેને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે
એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. જોકે મહિલા શિક્ષિકાના વિવાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ ભાવના પટેલ કે જેઓ ગેરકાયદેસર રીતે છેલ્લા 8 માસથી રજા ઉપર ઉતરી ગયા હતા અને શિક્ષણ વિભાગને જાણ પણ કરી ન હતી. જોકે 8 માસથી ગેરકાયદેસર રજા પર ઉતરેલા શિક્ષિકાને શિક્ષણ વિભાગે પગાર આપ્યો નથી. ગેરકાયદેસર રજા ઉપર ઉતરી ગયા બાબતે નોટિસ પણ આપી હતી. જોકે શિક્ષણ વિભાગની નોટિસમાં શિક્ષિકાએ પણ સપ્ટેમ્બર મહિનામાં હાજર થવાનો જવાબ રજૂ કર્યો હતો, જે શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખ્યું ન હતું અને શિક્ષિકાની નોટિસ ફટકારી હતી. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ બાબતે ખુલાસો કર્યો કે આ ગેરકાયદેસર રીતે રજા પર ઉતરેલા શિક્ષિકાને નોટિસ પણ ફટકારી છે અને 2005 શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 12 માસથી વધુ સમય ગેરકાયદેસર રહેશે તો તેને ફરજ પરથી ટર્મિનેટ કરાશે. જેને પાંછા શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જે ગેરસમજ પણ ફેલાવી છે તે નિવેદનો કર્યા છે અને તે તપાસ બાદ તેમની સામે પણ કાર્યવાહી થશે. પાંછા પ્રાથમિક શાળાની અંદર ભાવનાબેન જે શિક્ષિકા છે છેલ્લા 8 મહિનાથી બિન અધિકૃત રીતે ગેરહાજર છે. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ. તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે. જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે. અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે. વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી. એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ મારી પાસે છે. એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી. બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની શાળા મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ છે. છતાંય છેલ્લા 8 મહિનાથી શાળાના આચાર્ય અને આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા અત્રેના જિલ્લાને કોઈ રજૂઆત કરેલ નથી. છેલ્લા ટીપીઓની મુલાકાત દરમિયાન આ બાબત એમના ધ્યાને આવતા આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા ગઈકાલે મીડિયાની અંદર રજૂઆત કરેલ છે. એના 2 દિવસ પહેલાં જિલ્લા કક્ષાએ એમને રજૂઆત કરેલ છે. શું કાર્યવાહી થશે જે ગેરસમજ ફેલાઈ છે જે આચાર્ય અને ઉપાચાર્ય છે એમની સામે, અને આ બેન સામે શું કાર્યવાહી? બેન સામે કે સામાન્ય વહીવટી વિભાગનો એક ઠરાવ છે કે જેમાં કોઈ કર્મચારી સતત 1 વર્ષ કરતાં વધુ બિનઅધિકૃત ગેરહાજર રહે તો એની સામે બરતરફની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રેના જિલ્લામાં અગાઉના વર્ષોની અંદર 10 કરતાં વધુ શિક્ષકોને આ રીતે બરતરફ કરવામાં આવેલ છે. બેનને ફરીથી નોટિસ આપી અને એ ઠરાવની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં એમની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે સાથે સમગ્ર પ્રકરણ બાબતે શાળાના આચાર્ય આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમય મર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. છાપી પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરાવ. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી પોલીસ સ્ટેશનની હદમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરાવ હતો. વર્ષ 2023-24 માલ મુદ્દામાલ જેની કિંમત ₹29,99,60નો નાશ કરાવો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલનપુર ડીવાયએસપી કલેક્ટર જે ગામિત નશાબંધી અને આબકારી ઇન્સ્પેક્ટર પીજી ચૌધરી, છાપી સર્કલ ઓફિસર SD પંડ્યા, છાપી PSI HP દેસાઈ, પોલીસ સ્ટાફ હાજર રહી છાપી જ્યોતિનગર સરકારી પડતર જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.